ભલા માણસ હું કામ આપણે પ્યોર યદુવંશી વૈદિક પૌરાણિક કાળના પ્યોર યદુવંશી આવી છે હું કામ ને બીવાનું કોનથી બીવાનું? આપણા બાપ દાદાએ માથા આપી દીધા ગૌ માતા માટે દીકરીઓ માટે. કાતરિયા પરિવારના સાક્ષી કહીને જાઉં છું. ભલા માણસ હું એમ કહું છું કે અમારી ઉપર તો બબે કેસ ગૌ હત્યા બંધ કરવા માટે મેં કીધું ને કે આજે જયારે ઇતિહાસ ને ત્યારે વાગડવો પડશે કે આપણા સુરાપુરા દાદા ગૌ હત્યા માટે ગૌ હત્યા બંધ કરવા માટે ગૌ ધણ વાળી જતા એમને બચાવવા માટે બહેનો દીકરીઓ માટે બલિદાન આપી દીધા છે. જયારે અમે ગૌ હત્યા બંધ કરવા માટે દિલ્હી તિહાડ જેલ, આજથી હું તમને નોંધ અપાવું, 4 વર્ષ મારા 20 વર્ષની ઉંમર હતી, આજે હું 25 વર્ષનો છું, ત્યારે હું દિલ્હી તિહાડ જેલમાં જઈ આવેલો છું. એશિયાની મોટા મોટી જેલ છે. માત્ર ગૌ હત્યા બંધ કરવા માટે મારો કોઈ સ્વાર્થ નતો. અને હજી કહું છું, બેન દીકરીને બચાવવા માટે કદાચ 2 કેસ થઈ જાય ભલે થઈ જાય. બાકી તમને કોઈ આવા લુખા તત્વ દબાવતો હોય, ગમે એ હોય, રાવણનો દીકરો કેમ ન હોય, અહીંથી ચેલેન્જ સાથે કહું છું કે અમારો સંપર્ક કરજો. અને નો આવીએ તો હું તમને કહું છું 365 ખાલી સમાજમાં 1 કણ આપી દેજો. જો સમાજમાં સુધારો ન આવે તો 366 દિવસે હું તમારી સામું નહીં આવું. માતાજીની સાક્ષી અહીંથી કહીને જાઉં છું, આ કાતરિયા પરિવારના સાક્ષી કહીને જાઉં છું. સમાજ પાસે કોઈ એવો વ્યક્તિ નથી કે જે કામ કરી શકે, બેન દીકરીને બસાવી શકે, બેન દીકરી ગઈ હોય તેને લાવી શકે. કે જો તમને તમતારે ક્યાંય જરૂર પડે અમને યાદ કરજો, અને અમે નો આવીએ તો તમને ચેલેન્જ સાથે એમ કહું છું 366 દિવસે હું સામો નહીં મળું. કારણ કે આપણે કામ કરવું છે. તમને કોઈ આવા લુખા તત્વ દબાવતા હોય તો રાતના 12 અમારો કોન્ટેક્ટ કરજો. હું છેલ્લે બધાને કહું છું, અહીંથી હું આગેવાનોને વડીલોને આપણા સમાજના ઘણી જગ્યાએ એવા પણ બનાવ આવે છે પોલીસ પ્રશાસન દબાવે છે. ઘણી જગ્યાએ એ અમે બહુ સાંભળ્યું છે. હું એમ કહું છું કે પોલીસ પ્રશાસનથી ગમે ત્યાં XYZ રીતે રાતના 12 જરૂર પડે હું મારો નંબર આપી દે. ખાલી વાતો નથી કરવાની, કદાચ 365 થી યાદ કરજો. પહેલો મુદ્દો બેન દીકરીનો છે, ખાસ ભાર આપવાનું છે, સમાજમાં દૂષણ અટકાવવાનું છે, જ્યાં જરૂર પડે ત્યાં યાદ કરજો. બીજો મુદ્દો ખાસ કરી અને આપણે એડવોકેટની ટીમ બનાવી છે કે જે કાયદાકીય રીતે મારા ભોળા ખેડૂતો છે, જે કોઈને બીજો કે ત્રીજો કાંઈ પ્રશ્ન છે એમને કાયદાકીય બધી જ માહિતી પૂરી પાડી અને જ્યાં પણ જરૂર જણાય ત્યાં સાથે રહી. અને એવો કાંઈ કોઈ નાનો ખેડૂત મિત્રો હશે, આપણે વડીલ કોઈ નાના હશે, નાના ઘરના હશે, તો એમને ફ્રીમાં કેસ લડી દેવા સુધીની આપણે તમામ જવાબદારી ઉપાડીશું, કેસ પણ લડી દેશું. અને ખાસ કરી રમત ગમત ક્ષેત્રે જાગૃતતા લાવવી. કારણ કે રમત ગમત ક્ષેત્ર જેટલું જ આપણું શૈક્ષણિક જરૂરી છે ને એટલું જ સાથે રમત ગમત ક્ષેત્ર જરૂરી છે. કારણ કે શિક્ષણની અંદર આગળ વધવાની સાથે સાથે રમત ગમત ક્ષેત્રની અંદર જે બાળકો આગળ વધે છે એમને આપણા ભારત દેશની અંદર આપણે ઓલિમ્પિકમાં XYZ રીતે આપણે રમત ગમતમાં નંબર લાવે તો ઇનામો પુરસ્કારો તો પુષ્કળ આપે છે, પણ જે પણ નોકરી માંગે IAS અધિકારી પણ બનાવે છે. તો આ બાબતે આપણો સમાજ આગળ આવે તો એ માટે રમત ગમત ક્ષેત્રે જાગૃતતા લાવી, જ્યાં જરૂર જણાય ત્યાં અમે એની સાથે ઉભા રહીશું. પ્લેટફોર્મ બનાવીએ જેને પણ ક્યાંથી કઈ રીતે આગળ વધો. આમાં ઘણા એવા યુવાનો બહેનો છે કે જેને ક્રિકેટ છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, બધી જ વસ્તુ રમતા આવડે છે, પણ એને ખ્યાલ નથી કે આમાં કઈ રીતે આગળ વધી શકું. તો આપણે એમની સાથે ઉભા રહી અને જ્યાં જરૂર જણાય ત્યાં આપણે એમની સાથે રહીશું.